શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે સુંદર મહાભારતનો એક પ્રસંગ સાંભળીશું. પાંડવોનું મામેરું. ખૂબ જ સરસ મજાનો મિત્રો વિડીયો છે. પૂરા ધ્યાનથી મનથી સાંભળજો. વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. આ ચેનલને એકવાર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હર હર મહાદેવ. મહાભારતની એક સુંદર કથા જેનું નામ છે પાંડવોનું મામેરું. ભીમસેન અને પાંડવોએ તેની ધર્મની માનેલી બહેનનું મામેરું કેવી રીતે પૂર્યું હતું એ સુંદર કથાનું વર્ણન હું તમને કરી રહી છું. આમ તો પાંડવોને કોઈ બહેન ન હતી, પરંતુ ભીમ સાથે એક બહેનની દંતકથા છે. આ સુંદર કથા આ વિડીયોમાં સાંભળીશું. સુંદર મજાની કથા પાંડવોનું મામેરું. હવે સાંભળીશું. બાળપણમાં ભીમસેન જ્યારે ગાયો ચરાવવા જતા ત્યારે તેના હાથની આંગળી પર એક કાંટો વાગ્યો, જેના લીધે તેને લોહી નીકળવા લાગ્યું. નજીકમાં જ ધર્મા નામની એક રબારીની દીકરી રહેતી હતી. એ પણ ત્યાં ઢોર ચરાવી રહી હતી. એણે એમ જોયું અને ઝટપટ ભીમ પાસે આવી અને પોતાની જે ચૂંદડી હતી તેનો છેડો ફાડ્યો અને જ્યાં એને વાગ્યો હતો ઘા એના ઉપર પાટો બાંધી દીધો. ભીમ ગદગદિત થઈ ગયો અને ધર્માના માથે હાથ મૂકીને બોલ્યો છે કે આજથી તું મારી ધર્મની બહેન અને હું તારો ભાઈ. જ્યારે પણ વિકટ સંજોગો આવે ત્યારે યાદ કરજે બહેન, હું જરૂર આવીને ઊભો રહીશ. સમય ઘણો વહી ગયો. બાળપણના કોલ ભૂલાઈ ગયા. ધર્મા પરણીને સાસરે ગઈ અને પાંડવો રાજા બન્યા. ધર્માને એક દીકરીએ પણ પરણવા લાયક થઈ ગઈ. ધર્માની દીકરી પણ પરણવા લાયક થઈ ગઈ. ધર્માનેની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ગરીબ હતી, ખૂબ જ કંગાળ હતી. ધર્માનો પતિ ગામના ઢોર ચરાવતો અને એમાંથી જે 2-3 પૈસા મળે તેમાં તેનું ઘરનું ગુજરાન ચાલતું હતું. ગામમાં રબારી સમાજની ઘણી દીકરીઓના એક સાથે વિવાહ હતા. કોઈએ આવીને ધર્માને સલાહ આપી કે ધર્મા, તારી દીકરીના પણ પીળા હાથ કરાવી નાખને. બધા વિવાહ સાથે તારી દીકરીના પણ વિવાહ થઈ જશે. દીકરીની જાન પણ સૌના ભેગી જમી લેશે. સૌની જાન આવશે જમશે, એના ભેગી તારી દીકરીની જાન આવશે એ પણ જમી લેશે અને વગર પૈસે તારો અવસર પણ નીકળી જશે. ધર્માને સલાહ તો સાચી લાગી અને દીકરીના લગ્ન લખાઈ ગયા. એ સમયે મામેરાનો પણ બહુ મોટો મહિમા હતો. બ્રાહ્મણ મામેરાની કંકોત્રી લઈને જાય એવો રિવાજ જેટલી દીકરીઓના લગ્ન હતા એના મામેરાની કંકોત્રીઓ લઈને ભૂદેવો ગયા. તેના મોસાળે એક ગરીબ ધર્મા જ બાકી રહી. બ્રાહ્મણે ધર્માને પૂછ્યું કે ધર્મા, તારે તારા ભાઈને મામેરાની કંકોત્રી નથી મોકલવી? ત્યારે ધર્મા માથું હલાવીને ના કહે છે અને કહ્યું કે મારે કોઈ ભાઈ નથી. અને ધર્મા રડવા લાગી. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે જો તારે કોઈ ધર્મનો ભાઈ હોય તો કહે ને, હું તેને કંકોત્રી મોકલાવું. કારણ કે બ્રાહ્મણને તો કંકોત્રીના બદલામાં દક્ષિણા લેવાની લાલચ હતી. અને ધર્માને અચાનક બાળપણમાં ભીમે આપેલા કોલ યાદ આવ્યા. આંસુ લૂછીને મહારાજને કહ્યું કે મેં ભીમને ધર્મનો ભાઈ માનેલો છે, પરંતુ અત્યારે એ તો હસ્તિનાપુરના રાજા છે. એને કંઈ થોડું યાદ હશે કે ગરીબ બ્રાહ્મણની આંખો ચમકી મામેરું લઈને આવે કે ન આવે, પરંતુ મને દક્ષિણા જરૂર મળશે. એવા વિચારે ધર્માની મામેરાની કંકોત્રી લઈને મહારાજ તો ઉપડી ગયા હસ્તિનાપુરના પંથે. ભીમને હાથો હાથ કંકોત્રી આપી અને અઢળક દક્ષિણા સાથે ભૂદેવ પરત થયા. ભીમસેને બાળપણના કોલ સાંભળ્યા હતા એ બધું યાદ આવ્યું. ખુશ થઈ ગયા. માતા કુંતી પાસે આવીને બધી હકીકત કહી અને કહ્યું કે મામેરું લઈને તો જરૂર જવાનું છે. કુંતા માતાએ પણ હા કહી અને બસ પછી તો પૂછવાનું જ શું. ભીમસેન પડ્યા. સોની બજારમાં જેટલા સોના ચાંદીના દાગીના હતા એનું મોટું પોટલું બાંધીને આવ્યા રાજમહેલમાં. પાછળ વેપારીઓની વણઝાર સિદ્ધિ મહારાજ યુધિષ્ઠિર સાથે ફરિયાદ માટે આવી. સોની એક જ ફરિયાદ, બધાની એક જ ફરિયાદ
કે ભીમસેન બધા જ દાગીના લઈને આવી ગયા છે. યુધિષ્ઠિરે હકીકત જાણી અને હસતા હસતા સૌને સાવધાની આપી કે ભાવ મોકલીને સૌ નાણાં લઈ જજો. મામેરાના હરખમાં અને બહેનના પ્રેમમાં આ બધું થયું. પછી તો કાપડ બજાર અને વાસણ બજારમાં પણ એ જ પરાક્રમ ભીમસેને કર્યા. બસ મહારાજ યુધિષ્ઠિર સૌને નાણાં ચૂકવતા જાય અને મલક મલક હસતા જાય. આનંદનો અજબ માહોલ રચાયો હતો. સામાન દાગીના કપડાના ગાડે ગાડા ભરાયા, રથ જોડાયા અને મોંઘું મામેરું ચાલ્યું ધર્માને ગામ. શ્રી કૃષ્ણ માતા કુંતી, સહદેવ અને નકુળ સાથે ગયા. કુંતા માતાને ભીમની હસ્તિનાપુરની હરકત યાદ આવી. પારકા ગામમાં જઈને આવું કરશે તો એમ વિચાર આવ્યો તો બપોરનો સમય થયો. રસ્તાની બાજુમાં મોટો વડલો નીચે વિશ્રામ કરવા બેઠા. વિશ્રામ લઈને રથ જેવો જોડાયો કે તરત જ કુંતા માતાએ ભીમને કહ્યું, બેટા, આ વડલાનો છાંયડો ઓળંગીને જો, તું જા, આગળ વધ, તો તને મારા સોગન છે. ભીમ કહે કે કેમ, શું થયું માતાજી? કુંતા માતાએ હસ્તિનાપુરની હકીકત કહી કે તું પારકા ગામમાં હસ્તિનાપુર જેવી હરકતો કરીશ તો આબરૂ જાય. તું તો અહીં જ રહે, મામેરા ભરીને વળતા અમે તને લેતા જઈશું. ભીમ તો સૂન બનીને ઊભા રહ્યા. બહેન, મારી ખરીદી મેં કરી અને હું જ મામેરામાં નહીં હોઉં, આ ક્યાંનો ન્યાય? પરંતુ માતાનું વચન પણ કઈ રીતે ઉથાપાય? અચાનક આંખો ચમકી વડના થળ પાસે આવીને આખો વડ ઉખેડી દીધો. વડને વાથમાં ભરીને મોટા ડગલે ચાલી નીકળ્યા. મામેરા પાછળ છાંયડો તો સાથે જ હતો ને, ક્યાં અને ઓળંગવો હતો? છાંયડો જોડે જ હતો, એને ઓળંગવાનો જ ક્યાં હતો? ભીમે તો યુક્તિ કરી. મામેરાના માણસોની નજર પાછળ ગઈ. કોઈ હવે વાદળ ચડી છે, કોઈ કહે આંધી આવે છે. સહદેવ સૌને કહે છે કે ભીમસેન વડલો ઉપાડીને આવે છે. ધીમે ધીમે ભીમ મામેરા સાથે થઈ ગયા. કુંતા માતાએ વડલાની બાજુમાં રોપાવ્યો અને શિખામણના 2 શબ્દ કહ્યા. ભીમ, વચન આપ્યું હતું ને કે આપણી આબરૂ ઘટે એવું કોઈ વર્તન ન કરજો. બહેન, ધર્માનું ગામ આવી ગયું. ગામના પાદરમાં જાતે ઉતારો તૈયાર થયો, કારણ કે આટલા મોટા મામેરા માટે ક્યાં સગવડ હોય ને. ગામ લોકો પણ રસાલો જોઈને અંદર અંદર વિચારતા હતા કે આ કોણ હશે, ક્યાં જતા હશે? ધર્માનું મામેરું હશે એવી તો કોઈની કલ્પના પણ ન હતી. ભીમે કુંતા માતાની અનુમતિ લઈને બહેનને મળવા જવાની ઈચ્છા વ્યક્ત કરી. રજા આપતા જ ભીમસેન તો ઉપડ્યા બહેનના ઘરે. મહા મુસીબતે ગરીબ બહેનનું ઝૂંપડું શોધી કાઢ્યું અને ક્યાંયથી ઓળખે બહેન. ભીમ કહે કે બહેન, હું તારો ભાઈ ભીમસેન. બસ પછી તો પૂરું થયું હસ્તિનાપુર. નરેશ એક રાખ બહેનના આંગણે સંબંધને ક્યાં સીમાડા હોય છે? ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય છે. ધર્માના અનિમેષ નઈને આંસુ આવી ગયા. ધર્માને તો જોઈ રહ્યા ભાઈ બહેન એકબીજાને. આ મિલનને કયા શબ્દોના શણગાર કરું બહેન? આ તારું ખોરડું, આ તારા હાલ વિચારીને ખંખેરીને થોડું હાસ્ય. ભીમસેને, હા બહેન, હું એ તો ભૂલી જ ગયો કે જમવાની શું વ્યવસ્થા છે. સંકોચતા વદને બહેન એટલું જ બોલી શકી કે ભાઈ, બધી જાન સાથે આપણે જમવાનું છે. 40 જાનો એક સાથે જમશે. ભીમસેન કહે છે, કંઈ વાંધો નહીં બહેન, પરંતુ જમણવારનો બંદોબસ્ત હું જોઈને આવું છું. વનમાં કંઈક ગાંઠ વાળીને ભીમસેન તો ઉપડ્યા. રસોડે બંદોબસ્તમાં ઊભેલા માણસોને પૂછ્યું કે રસોઈ કેવી બનાવી છે? રસોઈયા કહે કે ભાઈ, આંધળા છો કે શું? આ સામેના 5 ઓરડા રસોઈથી ભરેલા છે. લ્યો આ ચાવી અને જોઈ લ્યો, અને પેટ ભરીને ખાવું હોય તો ખાઈ પણ લ્યો. અનુમતિ મળી ગઈ અને વૃક્ષોદરને પછી તો પૂછવું જ શું. ઓરડા ખોલતા ગયા અને ભીમસેન ઓએ કરતા ગયા, ખાતા ગયા. આવીને ચાવી આપતા એટલું જ બોલ્યા કે રસોઈ સારી હતી. જાન આવી ગઈ, બધી જાનો આવી ગઈ. ઉતારા અપાઈ ગયા. જમણવાર માટે યુવાનો રસોડે કેળ બાંધીને તૈયાર થઈ ગયા. રસોડાના ઓરડા ખોલ્યા અને તો હાહાકાર મચી ગયો. રસોડે આ રસોઈ ક્યાં ગઈ? શું બન્યું હવે? આવડો મોટો બંદોબસ્ત કઈ રીતે કરશો? તરત કઈ રીતે થાય? વડીલો ભેગા થયા. આ તો આખા ગામનું નાકનો સવાલ હતો. ઉતારે આવીને ભીમસેન સીધા શ્રીકૃષ્ણને મળ્યા. કમરમાં ગોદો માર્યો અને પરાક્રમ વર્ણવ્યો કે હે ગિરધર, હવે ઉઠ્યો અને ચાલો. ધર્માને ઘેર રસોઈનો પ્રબંધ
કરો, તમે જ કરી શકો એમ છો, વાર ન લગાડો, નહીંતર હાહાકાર મચશે. બહેનની દુર્દશા જોઈને શ્રીકૃષ્ણ પણ વિહ્વળ થઈ ગયા. ભીમસેન લાકડાથી ચોંટીને નકશો દોરતા ગયા અને શ્રીકૃષ્ણ મકાનનો આકાર આપતા ગયા. આ તો મારા નાથની લીલા, કોણ એને પાર પામે? આવાસ તૈયાર થઈ ગયો. હવે આવ્યો રસોઈનો વારો. શ્રીકૃષ્ણ હાથ ફેરવતા ગયા અને રસોઈના વાસણો તૈયાર થતા ગયા. વાસણો પર હાથ ફેરવ્યો અને રસોઈ તૈયાર. આખું ગામ જમે એટલી, એ પણ ભગવાન શ્રીકૃષ્ણના જગતના નાથે બનાવેલી. ધર્મા તો ચકડ વકડ આંખે જોવા લાગી. બોલો તો પણ શું બોલે? બહેન ધર્મા, ચાલ, આખા ગામમાં ઘેર ઘેર ફરીને ભોજનનું આમંત્રણ આપવાનું છે. બધા જાન નિવાસી પણ ચાલીને આવ્યા છે. હું સાથે આવું છું. આમંત્રણ અપાઈ ગયું છે. વાહ રે ગિરધારી! આખા ગામમાં કૌતુક ફેલાયું. જે ઘરને પારકા ઘરમાં જમવાનું હતું, એ ઘરના આંગણે આખું ગામ હેલે ચડ્યું છે. ઘડીભરમાં વાત ફેલાઈ ગઈ કે ધર્માનું મામેરું હસ્તિનાપુરથી ભીમસેન, સહદેવ, નકુળ, કુંતા માતા અને ભગવાન શ્રી કૃષ્ણ લઈને પધાર્યા છે. પછી તો શું ખામી હોય? હોંશે હોંશે આખું ગામ જમ્યું. જાનો જમી, મામેરા જમ્યા, મામેરિયા બધા જમ્યા અને આમંત્રિત મહેમાનો પણ જમ્યા. સૌના મામેરા ભરાયા. છેલ્લે વારો ધર્માનો હતો. હેકડે ઠઠ જનમેદની વચ્ચે ભીમસેને ઊભા થઈને બાથો ભરી ભરીને મામેરું આપ્યું. આખું ગામ વ્યવહારથી ઢંકાયું. એમ કહીએ તોય ખોટું નથી. સગા સંબંધી કેમ બાકાત રહે? ધર્મા યાદ કરતી ગઈ અને ભીમસેન પેરામણી કરતા ગયા. એક રાજ આખા બહેનના ચહેરા પર આજે જગત આખાનો આનંદ છવાયો. ધન્ય ઘડી, ધન્ય ભાગ છે ધર્માના. આજ સુધી પાંડવોના મામેરા જેવું કોઈ મામેરું ભર્યું નથી. જેને ચુંદડીના લેરથી ભાઈને પાટો બાંધ્યો હતો, એ ભાઈ એના ધર્મની બહેનને આખા જગતનું સુખ આપી દીધું. તો મિત્રો, આ હતું પાંડવોનું મામેરું. આ સુંદર કથાનું વર્ણન મહાભારતની કથામાં કરેલું છે. જે અંત સુધી સાંભળવા માટે ધન્યવાદ મિત્રો. વિડીયો સારો લાગે તો લાઈક, શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.